હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં। આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ સોનાલિકાનું ચિત્તો મોડલ મિની ટ્રેક્ટર, એનો રિવ્યૂ લઈને જો તમને બતાડું આખું વિડીયોમાં બને રહેજો, મજા આવશે। તો મિત્રો, આ છે આપણું સોનાલિકાનું MM18 ચિત્તો મોડલ। ચિત્તો જો આનો અહીંયા આવું શું કહેવાય, લેટર પેડ મારેલું હે, મોડલ નંબર આ તેન 2832ની જારીવાળું ટ્રેક્ટર છે। આમાં જો આપણે ફેરફાર શું કર્યું નહીં કહું તમને। હાઇડ્રોલિક રહ્યું નહીં, થોડુંક આમ બારે કાઢ્યું છે, પેટી લગાડી દીધી છે આપણે। આ છે ને, આ આપણે ઘરે માર્યા છે પતરા, અહીંથી ડાયરેક્ટ કટ આવે, અહીંયા ડાયરેક્ટ છે ને પગ ગળી જાય વ્હીલમાં, એટલે બીક લાગે થોડીક। આમાં લીવર જો અહીંયા હતું એ આપણે અહીંયા લઈ લીધું છે। પછી બીજો શું ફેરફાર કર્યો કહું તમને, આપણે સીટમાં એ ઓલા બુશિંગ આવે ને એ કાઢીને બેરિંગ નાખી દીધા છે। આની હાઇડ્રોલિક આખી સિસ્ટમ છે। જો અહીંયાથી આ તમારે ખાપીઓ ઓલી સાઈડ લઈ જાવ ને તો આ બુશિંગ અહીંયા આવી જાય, ખાપી આપણે પૂરા થઈ શકે, પ્લસમાં ઊંચા નીચે થઈ શકે, અહીંયાથી અહીંયા લેવો હોય તો આવી શકે। આ છે આપણે પીટીઓનો ચક્કર। આમાં પાટલો બહુ નીચો આવે છે, એ એક મોટો પ્રોબ્લેમ છે, પણ એક ફાયદો થાય કે રોટાવેટર જોડાવવું હોય તો પાટલો કાઢવો ના પડે, એમનો માલે। આ રીતની સિસ્ટમ છે। આમાં જો આ સેન્સેબલ પોઈન્ટે 3 છે, 1 2 3, 1 2 ને 3 MM18નો લોગો મારી દીધો છે। 18 HP નું ટ્રેક્ટર છે। આ એને ગીર સિસ્ટમ છે। આ હાઈલોનો દાંડિયો છે, આ પીટીઓનો છે, આવું બધું છે। આનું તમને મીટરે બતાડી દઉં, આ ટાઈપનું મીટર આવે છે। આમાં એક ફાયદો છે, આ તમને ઉપર ચડીને બતાવી દઉં। જો આમાં જો છે ને ધુમાણી ના નડે, આપણે શ્વાસી ના દેખાય, ડાયરેક્ટ વ્હીલ જ દેખાય અહીંથી, જો આમ બે બાજુ। આ હે આરીસો, જે અહીંયા હતો, અહીંયાથી કાઢીને આપણે અહીંયા ચોટાડી દીધો છે। સાડલી છે ને જરાક ઊંચી હતી, એ કાપીને આપણે નીચી કરી નાખી છે। આ છે આનું ઓઇલ ક્લિનિંગ ફિલ્ટર। આમાં કંઈક ક્લીન કરવાનું કહે છે, 250 કલાકે બીજું નાખવું પડે એવું કંઈક કહે છે, બહુ જાજી ખબર નથી આપણે। ધુમાણી જો અહીંયા આવી ગયું છે, આગળ એક ટોચન હૂક દીધો છે। ફાઇનલ લુક તમારે જોવો હોય તો અહીંથી દેખાય છે, બરાબર છે। બેટરી છે એ આગળ છે, આવું બધું છે ટ્રેક્ટર। તો મિત્રો, તમને આ ટ્રેક્ટરનો રિવ્યૂ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેતા જજો, અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।